ત્રંબા ખાતે પોપ્યુલર સ્કૂલ આવેલી છે અને 3 દિવસ પહેલાં અમારી પાસે એક મેલ આવેલો છે અને જેમાં એવું કહેવામાં આવેલું હતું મેલની અંદર કે બાળકોને ચોરી કરાવવામાં આવે છે. ત્યારબાદ અમે અમારા ઝોનલ અધિકારીશ્રીઓ, અમારા વર્ગ 2ના તમામ અધિકારીશ્રીઓ, લોકલ અમારી સ્કોર તમામે જઈ અને આ બાબતે અમે સારી રીતે ઝીણવટભરી તપાસ કરી છે. પરંતુ એવી કોઈ ચોરીની ઘટના અમારી સામે પ્રાથમિક તપાસમાં અત્યારે આવતી નથી. પરંતુ સીસીટીવીના વ્યુઇંગની અત્યારે કામગીરી ચાલુ છે. સીસીટીવી વ્યુઇંગ થયા બાદ જો અમને એવું જણાશે કે આ શાળાએ જો આવી કોઈ ગેરરીતિ આચરી હશે તો શાળા ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરશું. સીસીટીવી હવે જોશું, પણ અમે જ્યારે ત્યાંના જે બીજા અન્ય વિદ્યાર્થીઓ છે કે ત્યાંનો અમારો સરકારી પ્રતિનિધિનો સ્ટાફ છે, આ તમામ સરકારી પ્રતિનિધિ અને અમારા સ્ટાફને અને એને પૂછવામાં આવ્યું. સરકારી પ્રતિનિધિશ્રી અમારા ત્યાં અવેલેબલ જ હતા અને એમનું પણ એવું જ કહેવાનું છે કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી કે કોઈ ચોરી કરાવતું હોય એવું કશું દેખાણું નથી. એ તો શાળાને તો કેન્દ્ર રદ કરવા માટેની દરખાસ્ત કરી હોય, પણ બોર્ડની એક્ઝામની અંદર જ્યારે શાળાને એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે ત્યારે એમણે પણ નિષ્ઠાપૂર્વક આ કામગીરી પૂર્ણ કરવી પડે. પૂર્ણ કર્યા બાદ આ આગળની તપાસ જે છે એ અમે હજી આગળ વધારશું અને પૂર્ણ કર્યા બાદ અમને જો એવું જણાશે તો અમે આગળની કાર્યવાહી કરશું. મારી પાસે કોઈ પ્રેશર નથી આવ્યું, મારા ઉપર કોઈનો કોઈ ફોન નથી આવ્યો અને એવી કોઈ બાબત જ નથી કે આનાથી કોઈ વસ્તુ. અને બીજી વસ્તુ તમને ખાસ કહી દઉં કે આ બાબતમાં અમારી લોકલ સ્કોડે મેં મારી બનાવેલી જે છે એ લોકલ સ્કોડે ત્યાં 4 દિવસથી અવેલેબલ જ છે. અત્યારે પણ આપ જઈને તપાસ કરી શકો છો. મારી લોકલ સ્કોડ ત્યાં જ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ દ્વારા બોર્ડ દ્વારા જે કંઈ પણ સ્કોડ બનાવવામાં આવી છે, ફ્લાઇંગ સ્કોડ, એ પણ ત્યાં અવેલેબલ છે. એટલે એવી કોઈ બાબત અમારા ધ્યાનમાં આવી નથી ગેરરીતિની.